નલિયાના અંટાળિયા નજીક સિંહ હુમલાનો મામલો। સિંહ પજવણીના આરોપમાં જેલ હવાલે કરાયેલા 2 આરોપીઓને જામીન। 21 વર્ષીય સુહિલ મુંજાવર સહિત 2 શખ્સોએ સિંહની પજવણી કરી હોવાનો આરોપ। સિંહની પજવણી દરમિયાન સુહિલ મુંજાવર પર સિંહે કર્યો હતો હુમલો। સિંહ પજવણી મામલે વન વિભાગે નોંધ્યો હતો ગુનો। યશરાજ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણની થઈ હતી ધરપકડ। કોર્ટે બંને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા। 3 દિવસ બાદ સાવરકુંડલા સેશન કોર્ટે બંને આરોપીઓને જામીન આપ્યા। यशराज वाजा राठौड़ અને રેહાન ખાન પઠાણ સબજેલમાંથી મુક્ત। આરોપીના વકીલ સાજિદ ખાન પઠાણનું નિવેદન, રેવન્યુ વિસ્તારમાં બનેલી ઘટનામાં વળતર માટે લીગલ કાર્યવાહી કરીશું। વકીલ બાઇટ। સાજિદ ખાન પઠાણ આરોપીના વકીલ। અમરેલી રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ, અમરેલી। નમસ્કાર, હું સાજિદ ખાન પઠાણ, એડવોકેટ। લીલિયા જંગલ ખાતા દ્વારા જે ફરિયાદ ઇલીગલી લાઇન શોની જે ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદ અનુસંધાને એક અમારા ક્લાયન્ટનું મૃત્યુ થયું છે અને 2 જણાને એરેસ્ટ કરેલા। એમાં યશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાજા અને રેહાન ખાન પરવેશ ખાન પઠાણ બેને કસ્ટડીમાં લઈ અને રિમાન્ડ માંગેલી। નામદાર લીલિયાના મેજિસ્ટ્રેટ સાહેબે 2 દિવસના રિમાન્ડ આપેલા। રિમાન્ડ બાદ એઓને જેલ હવાલે કરી દીધેલા। ત્યારબાદ અમોએ એડિશનલ સેશન જજ સાવરકુંડલાના શેટ્ટી સાહેબની કોર્ટમાં જામીન અરજી મૂકેલી। જામીન અરજી અન્વયે આજરોજ નામદાર કોર્ટે અમારી દલીલો સાંભળી અને એમાં એવું તારણ લેવામાં આવ્યું કે જે કાંઈ ઓફેન્સ હતો એ 3 વર્ષની સજાની જોગવાઈનો ઓફેન્સ હતો। તેમ છતાં કોર્ટે એવું ગ્રાહ્ય રાખ્યું કે આ કસ્ટડી છે ઇલીગલી કસ્ટડી છે અને 3 વર્ષની સજાની જોગવાઈનો ગુનો હોવા છતાં આને કેમ તમે બંધન રાખ્યા, એ અમારી દલીલ ગ્રાહ્ય રાખી અને નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને જામીન ઉપર મુક્ત કર્યા છે। હવે અમારા સિનિયર ફારૂકભાઈ મુસાણી અને અમારી સમગ્ર ટીમ આ જે મામલો છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ વિસ્તારમાં જે ઘટના ઘટી છે એ ઘટનાનો અમે અભ્યાસ કરી અને ઇલીગલી કસ્ટડી છે અથવા તો વળતર માટે જે કાંઈ પણ કાર્યવાહી કરવાની થશે એના માટે અમે લીગલી કાર્યવાહી કરશું આગામી દિવસોમાં।